કેમ છો રાજાણી સાહેબના મિત્રો? 31 માર્ચ અને રવિવારે ગુજકેટની એક્ઝામ તમે બધા મિત્રો દેવા જવાના છો. ખરેખર ફોર્મમાં આવીશો, ગુજકેટ દીધા પછી જેડબલઈ દઈ દો એટલે એ ગ્રુપ વાળા છૂટા, પછી બી ગ્રુપ વાળાને નીટ. રાજાણી સાહેબ જેડબલઈ અને નીટના પણ પ્રશ્નો આ રીતે લઈને આવવાના છે. આજે 20 પ્રશ્નો, ગઈકાલનો વિડીયો નહોતો આવ્યો એટલે આજે ભેગા 20 પ્રશ્નો રાજાણી સાહેબ તમારા માટે લઈને આવ્યા છે. મિત્રો, આવા પ્રશ્નો હોય તો પૂરા માર્ક આવે એવું કરજો, માઇનસ થવા જોઈએ નહીં. પહેલો પ્રશ્ન, pH બરાબર 0 મૂલ્ય ધરાવતા જલીય H2SO4 ના 250 મિલી દ્રાવણની નોર્માલિટી કેટલી હશે? 2N, 1N, 0.5N કે 0.25N? તમને એવું કીધું છે કે pH 0 છે એવા H2SO4 ના દ્રાવણની નોર્માલિટી કેટલી હશે? સૌથી પહેલા તો pH બરાબર 0 આપ્યું છે મિત્રો, અને થોડુંક આપણે નાનું કરી નાખીએ એટલે લખવાનું તમારી પાસે પ્રશ્ન છે હવે, બરાબર છે? યસ ઓર નો? યસ. pH બરાબર 0 છે મિત્રો, એનો મતલબ શું? pH બરાબર 0 એટલે pH બરાબર 0 એટલે માઇનસ log of H3O પ્લસ બરાબર 0 એટલે log H3O પ્લસ બરાબર 0 થશે. log H3O પ્લસ બરાબર 0. યસ ઓર નો? યસ મિત્રો, log H3O પ્લસ બરાબર 0 થશે. યસ. હવે log H3O પ્લસ બરાબર 0, log ઓલી બાજુ જાય તો એન્ટી log of 0 એટલે H3O પ્લસ ની કિંમત 1 આવશે. એનો મતલબ તમારી pH 0 હોય ત્યારે H3O પ્લસ 1m હોય, પણ આ H2SO4 છે એ ડાયપ્રોટિક એસિડ છે એટલે જેટલા H3O પ્લસ બન્યા હોય એના કરતા H2SO4 ની સાંદ્રતા અડધી હોય એટલે H2SO4 એની સાંદ્રતા બરાબર 1/2 બરાબર 0.5m હશે. H2SO4 ડાયપ્રોટિક એસિડ છે એટલે H2SO4 ની સાંદ્રતા 1/2 એટલે 0.5m. મિત્રો, હવે તમને એવું કીધું છે નોર્માલિટી કેટલી હશે, તો નોર્માલિટી અને મોલારિટી ડાયપ્રોટિક એસિડ છે એટલે m બરાબર n/2. અહીંયા m ની જગ્યાએ 0.5 મૂકીએ તો 0.5 ગુણ્યા 2 બરાબર n એટલે નોર્માલિટી હશે બોમ્બે નો b, 1 નોર્મલ. નોર્માલિટી હશે બોમ્બે નો b એટલે કે 1 નોર્મલ. યસ ઓર નો? યસ. જો ખરેખર તમને મજા આવતી હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બોમ્બે નો બી. આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન, એક લીટર HCl ના જલીય દ્રાવણની pH 1 છે. 1 લીટર HCl ના જલીય દ્રાવણની pH 1 છે. દ્રાવણની pH બરાબર 2 કરવા કેટલા લીટર પાણી ઉમેરવું પડે? દ્રાવણની pH 2 કરવા માટે કેટલા લીટર પાણી ઉમેરવું પડે? 0.9 લીટર, 2 લીટર, 9 લીટર કે 0.1 લીટર? કેટલા લીટર પાણી ઉમેરવું પડે? હતી કેટલી? તો કે pH બરાબર 1. હતી કેટલી મિત્રો? pH બરાબર 1. એનો મતલબ pH એટલે માઇનસ log H3O પ્લસ, pH એટલે માઇનસ log H3O પ્લસ બરાબર 1. માઇનસ ઓલી બાજુ જાય એટલે log H3O પ્લસ બરાબર -1. એનો મતલબ log ઓલી બાજુ જાય એન્ટી log થાય એટલે 10 ની -1 ઘાત એટલે હતી H3O પ્લસ બરાબર 10 ની -1 ઘાત. જો pH 1 હોય ત્યારે H3O પ્લસ ની સાંદ્રતા 10 ની -1 આવે, તો pH બરાબર 2 હોય ત્યારે H3O પ્લસ ની સાંદ્રતા 10 ની -2 ઘાત થશે. 10 ની -2. મિત્રો, તમારે હતી સાંદ્રતા 10 ની -1 એમાંથી 10 ની -2 કરવી છે તો કેટલું પાણી ઉમેરવું પડે? આવો પ્રશ્ન છે. તો આગળ વધીએ છીએ. એના માટે કેટલું પાણી ઉમેરવું પડે એના માટે મિત્રો, M1V1 બરાબર M2V2. M1 હતી 10 ની -1, એનું કદ હતું 1 લીટર. M2 10 ની -2 ત્યારે કદ શોધો. 10 ની -2 છેદમાં આવે, 10 ની -2 છેદમાં આવે એટલે 10 ની -1 ભાગ્યા 10 ની -2 બરાબર V2 એટલે કે 10 લીટર. અંતિમ કદ 10 લીટર કરવાનું છે. અંતિમ કદ કેટલું કરવું? 10 લીટર. હતું કેટલું? 1 લીટર. એમાંથી કરવું છે 10 લીટર એટલે 9 લીટર પાણી ઉમેરવું પડશે. કેટલા લીટર મિત્રો?
9 લીટર પાણી ઉમેરવું પડે, એટલે કે કલકત્તી સી જવાબ આવે. મિત્રો પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન પીએચ આધારિત જો પૂછાઈ જાય તો પ્લીઝ લખીને આવજો. હતી 1 પીએચ, કરવી છે 2. ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી ખાલી જગ્યા સંખ્યાત્મક ગુણધર્મ નથી. પ્રકાશ ક્રિયાશીલતા, ડેલ્ટા ટીબી, ડેલ્ટા ટીએફ કે બાષ્પ દબાણનો ઘટાડો. ડેલ્ટા ટીબી, ડેલ્ટા ટીએફ અને બાષ્પ દબાણનો ઘટાડો બધાય સંખ્યાત્મક ગુણધર્મ છે, પણ પ્રકાશ ક્રિયાશીલતા સંખ્યાત્મક ગુણધર્મ નથી. ચોથો પ્રશ્ન, 0.01 m ગ્લુકોઝના દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો. 0.01 m MgCl2 ના દ્રાવણ કરતા ખાલી જગ્યા હોય. ગ્લુકોઝ અને MgCl2 ની મોલારિટી હરખી આપી છે, બેના ઠાર બિંદુના ઘટાડાનો પ્રશ્ન છે. સરખો હોય, બમણો હોય, લગભગ 3 ગણો હોય કે લગભગ 6 ગણો. ઠાર બિંદુમાં ઘટાડો છે એ વન ટોપ અવયવ ઉપર આધાર રાખે. અહીંયા ગ્લુકોઝ માટે વન ટોપ અવયવ 1 થાય, MgCl2 માટે 3 થાય. એનો મતલબ આ ઘટાડો 1/3 ગણો છે, એટલે કે 3 ગણો હોવો જોઈએ, એટલે કે કલકત્તી સી આવે. આવા પ્રશ્નો હેલા જ હોય છે ગુજકેટમાં, કાંઈ અઘરું પૂછાતું નથી. આગળ વધીએ છીએ. 5મો પ્રશ્ન, 300 કેલ્વિન તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ 0.0821 વાતાવરણ હોય તો દ્રાવણની મોલ પ્રતિ લીટરમાં સાંદ્રતા કેટલી હશે? 0.033, 0.066, 0.33 × 10⁻³ કે 3? તમને ખબર છે અભિસરણ દબાણ એટલે પાઈ બરાબર CRT. પૂછ્યું શું મિત્રો તમને? સી, તો સી પૂછ્યું છે એટલે પાઈના છેદમાં RT બરાબર સી. યસ ઓર નો? પાઈની કિંમત તમને આપી છે 0.0821 ને આર એ વાતાવરણમાં 0.0821, એટલે પાઈ અને આર બે હરખા છે, એટલે કેન્સલ કરી નાખીએ. વધશે 1/T. ટી કેટલું છે? તો કે 300 કેલ્વિન, એટલે 1/300 બરાબર સી. યસ ઓર નો? 1/300 એટલે 1/3 × 10⁻² બરાબર સી. 10⁻² આવી ગયું ને 1/3 એટલે 0.33 આવી ગયું. એટલે ગુજકેટ બહુ હેલું હોય, પણ ઘણા મિત્રો એટલું બધું અચાનક ટેન્શન લઈ લે. ટેન્શન લેવો તો અઘરું થાય. આપણે કોઈ રાજાણી સાહેબના મિત્રોએ ટેન્શન લેવાની જરૂર નથી. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની વર્તણૂક વિદ્યુત વિભાજનીય કોષ જેવી હોય ત્યારે E cell is greater than 0, E cell is greater than E external, E external greater than E cell, E cell equal to E external. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની વર્તણૂક વિદ્યુત વિભાજનીય કોષ જેવી હોય ત્યારે એક્સટર્નલ પોટેન્શિયલ છે સેલ કરતા વધુ હોય. જે JEE નીટની તૈયારી કરતા હોય 12 સાયન્સના બધા ચેપ્ટર પ્લેલિસ્ટમાં મૂકેલા છે, પ્લીઝ એકવાર જોજો. 7મો પ્રશ્ન, A, B અને C ના E અંશ ઓફ રિડક્શનના મૂલ્યો અનુક્રમે 0.5, -3.0, -1.2 છે, તો આ તત્વોની રિડક્શન કરતાની ક્ષમતા ખાલી જગ્યા હશે. A, B અને C 3 આપ્યા. હું રિડક્શન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરવું તો આ પ્લસ વાળો છે એ માઇનસ થઈ જાય, આ માઇનસ વાળો છે એ પ્લસ થઈ જાય, માઇનસ વાળો પ્લસ. રિડક્શન વાળો ઓક્સિડેશનમાં ફેરવું, પ્લસ વાળો માઇનસ થઈ જાય, માઇનસ વાળો પ્લસ. સૌથી ઓક્સિડેશન, આ રિડક્શન ને મેં ઓક્સિડેશનમાં ફેરવા. સૌથી મોટો ઓક્સિડેશન પોટેન્શિયલ કોનો? તો કે B નો. કેટલો છે? તો કે 3. પછી કોનો? તો કે C નો. કેટલો? 1.2. પછી કોનો? તો કે A નો. A નો કેટલો? -0.5. મેં બધા પોટેન્શિયલોને ઓક્સિડેશન રિડક્શનની બદલે ઓક્સિડેશન કર્યું. ઓક્સિડેશન ઉતરતા ક્રમમાં ગોઠવો. ઓક્સિડેશનમાં ઉતરતા ક્રમમાં ગોઠવો ને, જે પહેલો હોય ને એ પ્રબળ રિડક્શન કરતા હોય. નો મતલબ B સૌથી તાકાતવાળો, એનાથી ઓછો C, એનાથી ઓછો
આનું ઓક્સિડેશન ઝડપથી થાય એટલે સામેવાળા રિડક્શન ઝડપથી કરે. એટલે તમારે મગજમાં રાખો રિડક્શન ને મેં કેમાં ફેરવું? ઓક્સિડેશન. ઓક્સિડેશન કેમાં ગોઠવા? તો ઉતરતા ક્રમમાં ગોઠવા પછી સૌથી પહેલો બેઠો હોય એ પ્રબળ રિડક્શન કરતા. તો આવો એક જ વિકલ્પ છે અજય રાજાણી એ, બી ગ્રેટર દેન સી ગ્રેટર દેન એ. નન્ના સમીકરણની તારવણી ખાલી જગ્યાના સિદ્ધાંતને આધારે થઈ છે. ન્યૂટન, ઉષ્માગતિશાસ્ત્ર, રાસાયણિક ગતિશાસ્ત્ર કે ફેરાડે? તો નન્ના સમીકરણની તારવણી ઉષ્માગતિશાસ્ત્રને આધારે થઈ છે. રાજાણી સાહેબે ઉછળીને ભણાવ્યું છે. પ્લીઝ આગળ વધીએ છીએ. 9મો પ્રશ્ન. વીજ રાસાયણિક કોષમાં એનોડના સંપર્કમાં રહેલા ક્ષારનું સાંદ્રણ 1 m કરતા ઘટાડવામાં આવે. એનોડ પાસે છે એનું 1 m કરતા ઘટાડવામાં આવે. અને કેથોડના સંપર્કમાં રહેલા ક્ષારનું સાંદ્રણ 1 m રાખવામાં આવે. કેથોડને કંઈ હેરાન કરવામાં આવતો નથી. તો વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ ખાલી જગ્યા થાય. વધવાનું વલણ દર્શાવે, ઘટવાનું વલણ દર્શાવે, શૂન્ય મળે કે કોઈ ફેરફાર ન થાય. જ્યારે શરૂઆત હોય ત્યારે વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ E સેલ બરાબર E અંશ ઓફ સેલ માઇનસ 0.059/n log એનોડ અને કેથોડ હોય. યસ ઓર નો? હા કે ના? હવે એનોડ કેથોડ બે એક હોય ત્યારે log 1 થાય, log અને 0 એટલે E સેલ છે E અંશ ઓફ સેલ જેટલો હોય. હવે તમને શું કહે છે કે એનોડની સાંદ્રતા 1 કરતા ઘટાડો. આ એનોડ છે એની સાંદ્રતા 1 કરતા ઓછી કરી, ગમે એટલી કરી ઓછી. કેથોડને કાંઈ કર્યું નહીં. એનો મતલબ આ લોગ પાસે જે કિંમત આવે ને એ 1 કરતા ઓછી આવે ને 1 કરતા ઓછી આવે ત્યારે લોગની કિંમત જ્યારે જોવો ત્યારે ઋણ આવે. તો અહીંયા કિંમત ઋણ આવે. આ ઋણ અને ઋણ એટલે પ્લસ થાય. એનો મતલબ ઈ સેલની કિંમત ઈ અંશ ઓફ સેલ કરતા આટલી વધી જાય. આટલી શું થઈ જાય? વધી જાય. એનો મતલબ ઈ વધવાનું વલણ દર્શાવે. જ્યારે 1 હોય ત્યારે તો ઈ સેલ ને ઈ અંશ ઓફ સેલ હરખા હોય. પણ એનોડની સાંદ્રતા 1 કરતા ઘટાડો, 1 કરતા શું કરવામાં? ઘટાડો એટલે ઉપરનો અંશ ઘટ્યો, નીચે તો એકડો નેટો એનો મતલબ 1 કરતા ઓછી કિંમત આવીને 1 કરતા ઓછી કિંમત આવે ત્યારે લોગ સહિતની કિંમત ઋણ થાય. ઋણ ગુણ્યા ઋણ એટલે પ્લસ. એનો મતલબ ઈ સેલની કિંમત ઈ અંશ ઓફ સેલ કરતા આટલી વધારે આવે એટલે વધવાનું વલણ દર્શાવે. 10મો પ્રશ્ન. એકમ લંબાઈ 1 મીટર, એકમ આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર ધરાવતા વાહકના અવરોધને તેની ખાલી જગ્યા કહે છે. વાહકતા, વિશિષ્ટ વાહકતા, મોલર વાહકતા કે વિશિષ્ટ અવરોધ? તો આવા અવરોધને વિશિષ્ટ અવરોધથી ઓળખવામાં આવે છે એટલે દિલ્હીનો ડી. મિત્રો થિયરીમાંથી ગુજકેટમાં ઓછામાં ઓછા 20 પ્રશ્નો હોય. વાંચીને જાજો, ઉતાવળા થતા નહીં. જે ન આવડે એને શાંતિથી છેલ્લે કરજો. આગળ વધીએ છીએ. 11મો પ્રશ્ન. N2 + 3A2 2Na3 પ્રક્રિયા માટે dNA3/dt બરાબર 2 × 10⁻⁴ હોય તો dH2/dt નું મૂલ્ય કેટલું હશે? 6 × 10⁻⁴, 1 × 10⁻⁴, 3 × 10⁻⁴, 4 × 10⁻⁴. મિત્રો એ સમીકરણ આપ્યું છે એમાં H2 ને Na3 ની હરખામણી પૂછી. H2 પ્રક્રિયક બાજુ છે ને Na3 નિપજ બાજુ. તો H2 ને Na3 વચ્ચે સંબંધ શું થાય? તો કે H2 બરાબર -1/3 dH2/dt બરાબર +1/2 dNA3/dt. યસ ઓર નો? યસ. તો મને એમ પૂછ્યું જ ખાલી dH2/dt ની કિંમત કેટલી. એનો મતલબ હું તગડો છે એને ઓલી બાજુ જવા દઉં એટલે તગડો છે અહીંથી કાઢીને અહીંયા જવા દઉં એટલે તગડો અહીંયા આવે. આ 3/2 ગુણ્યા dNA3/dt તમને આપ્યું છે કેટલું? તો કે 2 × 10⁻⁴. યસ ઓર નો? તો 2 કેન્સલ થઈ જાય એટલે વધે 3 × 10⁻⁴. એટલે કે કલકત્તી સી સિવાય કાંઈ જવાબ આવે નહીં. મિત્રો આવા દાખલા કેટલા બધા મેં રાજાણી સાહેબે કરાવ્યા છે. પ્લીઝ જૂના વિડીયો જોઈ લેજો.
નવા મિત્રોને પણ આ ચેનલ વિશે માહિતી દેજો. આગળ વધીએ છીએ 12મો પ્રશ્ન. A થી B પ્રક્રિયા એ બીજા ક્રમની પ્રક્રિયા છે. A ની સાંદ્રતા બમણી કરતા B ના બનવાનો દર કેટલો થાય? આ બીજા ક્રમની પ્રક્રિયા છે, એની સાંદ્રતા બમણી કરો તો શું થશે? એનો મતલબ વેગ છે એવો છે કે પ્રક્રિયક A દ્વિતીય ક્રમની પ્રક્રિયા એટલે સ્ક્વેર. જો આ A ની સાંદ્રતા બમણી કરો એટલે 2A થાય, 2 નો વર્ગ એટલે 4 ગણી પ્રક્રિયા થશે. આવા કેટલાય દાખલા થઈ ગયા છે એટલે આ જાજુ ડિટેલ કરવાની જરૂર નથી. આગળ વધીએ 13મો પ્રશ્ન. નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે? એકમ જોવાના. સેકન્ડ ઇનવર્સ, મોલ લિટલ સેકન્ડ ઇનવર્સ, લિટલ મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, લિટલ મોલ ઇનવર્સ ટુ સેકન્ડ ઇનવર્સ. પ્રક્રિયાના વેગ ચળાંક એટલે સાંદ્રતા 1 - n સેકન્ડ ઇનવર્સ હોય. તમને એમ કહે છે દ્વિતીય ક્રમની છે, દ્વિતીય ક્રમની એટલે 1 - 2 એટલે સાંદ્રતા એની ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ. બધાયમાં સેકન્ડ ઇનવર્સ છે એટલે જોવાનું નથી. વધવું તો કે સાંદ્રતા ઇનવર્સ, સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર, એનું ઇનવર્સ કરો એટલે લિટર પ્રતિ મોલ થાય અને લિટર પ્રતિ મોલ એટલે અહીંયા C જવાબ આવે, બીજું કાંઈ આવે નહીં. તૃતીય ક્રમની કહે તો એવું વિચાર 1 - 3 તો અહીંયા જે આવતું હોય કરી નાખવાનું. મિત્રો અઘરું નથી હોતું, ખાલી થિયરી મગજમાં હોવી જોઈએ. આગળ વધીએ છીએ 14મો પ્રશ્ન. પ્રથમ ક્રમની પ્રક્રિયાને 90% પૂરી થવા માટે લાગતો સમય લગભગ અર્ધ પ્રક્રિયા સમયથી ખાલી જગ્યા ગણો છે. 90% પૂરી થવા માટે લાગતો સમય કેટલો? સૌથી પહેલા આપણે આ દાખલો હાવ હેલો છે પણ ઘણા મિત્રો ખોટી રીતે બીતા હોય છે. અહીંયા જોજો, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના માટે લાગતો સમય વિશે વાત કરી. અર્ધ પ્રક્રિયા સમય કરતા કેટલો? તો તમને પહેલા વિચારવા છે આપણે તો T90% વિચાર લઈ. T90% બરાબર 2.303 k log R0 100 હોય, 90% પૂરી થાય એટલે 10% વધે. અહીંયા વધશે 2.303 k log 10. log 10 એટલે 1 એટલે 2.303 k log 10 એટલે 1 આટલું. આ T90% આવી. T1/2 કરતા કેટલું એટલે T1/2 બરાબર તમને ખબર છે 2.303 ગુણ્યા 0.3010 k હોય. હા કે ના? આ કિંમત હું મૂકી દઉં 2.303 k એટલે તમારી પાસે આવી ગયું. અહીંયા જુઓ, તમે અહીંયા જુઓ T90% તો T1/2 બરાબર T90% ગુણ્યા 0.3010. યસ ઓર નો? યસ. તમને એમ કીધું 90% પૂરી થવાનો સમય T1/2 કરતા કેટલા ગણો છે એટલે આ 1 ને છેદમાં લઈ લો એટલે 1/0.3010 T1/2 બરાબર T90%. યસ ઓર નો? 1/0.3 એટલે 3.3 ગણો હોય. કેટલા ગણો હોય? 3.3. 90% પ્રક્રિયા પૂરી થવાનો સમય અર્ધ પ્રક્રિયા સમય કરતા 3.3 ગણો હોય. સાવ સહેલું. જો શરૂઆતની 100 હોય, 90% પૂરી થાય એટલે 10 વધે. log 10 એટલે 1 થઈ જાય એટલે T90 T1/2 નું સૂત્ર ખબર છે, T90 મૂકીને સાદું રૂપ દો એટલે 3.3 ગણો. આગળ વધીએ છીએ 15મો. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ નીચે પૈકી કયો છે? મોલ ઇનવર્સ, લિટર, મિનિટ ઇનવર્સ, મોલ લિટર ઇનવર્સ, મિનિટ ઇનવર્સ, મોલ ઇનવર્સ ટુ લિટર ઇનવર્સ ટુ મિનિટ ઇનવર્સ, મિનિટ ઇનવર્સ.
પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ કેવી? આભાસી. આભાસી પ્રથમ ક્રમની એટલે દ્વિતીય ક્રમ જેવો એકમ. એટલે હમણાં જ આપણે કીધું હતું અજય રાજાણીનો એ જોઈ લ્યો જોઈ, મોલ ઇનવર્સ, લિટર, મિનિટ ઇનવર્સ. આગળ વધીએ છીએ 16મો. પોટેશિયમ ફેરીસાયનાઇડ ના આયનીકરણથી કેટલા આયનો મળે? 2 1 3 4. પોટેશિયમ ફેરીસાયનાઇડ એટલે K3FeCN6. આનું આયનીકરણ થાય એટલે આ 3 આયન બને. આ વધારાનો એક એટલે કુલ 4 આયન બને ને આવો વિકલ્પ છે દિલ્હીનો ડી. આગળ વધીએ છીએ 17મો પ્રશ્ન. COCl2En2+ માં ધાતુનો સવર્ગાંક કેટલો છે? 4 5 6 કે 3? ધાતુનો સવર્ગાંક ગણવો હોય તો આ એક દંતીય લિગેન્ડ એટલે આ 2 છે એટલે 2. આ દ્વિદંતીય લિગેન્ડ 2 દુને 4, ટોટલ 2 અને 4 એટલે 6. તો આનો સવર્ગાંક ટોટલ 6 થાય. સંકીર્ણ NiCO4 માં મધ્યસ્થ ધાતુ પરમાણુનો વીજભાર કેટલો થશે? આ 0 વાળો છે, ઉપર એ 0 છે એટલે નિકલનો વીજભાર 0 એટલે કલકત્તી C આવે. આજના છેલ્લા 2 પ્રશ્નો. મિત્રો મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા માટે આ બધી મહેનત રાજાણી સાહેબ કરે છે. આગળ વધીએ છીએ 19મો પ્રશ્ન. En2C2O4NO2 સંકીર્ણમાં E નો સવર્ગાંક અને ઓક્સિડેશન અવસ્થા કેટલી? હમણાં જ કર્યું તો આ 2 દુ 4. આ ઓક્ઝેલ એટલે 2, 4 ને 2 6 એટલે સવર્ગાંક 6 વાળો વિકલ્પ કયો છે? A અને B બેમાંથી એક આવી શકે. હજી આગળ વધીએ એનું હું ગોતવાનું? ઓક્સિડેશન આંક. તો આ En છે 0 વાળું, ઓક્ઝેલેટ -2 વાળું, NO2 કેવું છે? તો કે ભાઈ NO2 +1 વાળું છે. હા કે ના? NO2 છે એ કેવો છે? આ ભાઈ આગળ વાળો ધન હોય, પાછળ NO2 -1 તો અહીંયા આવશે +1 એટલે -2 ઓલી બાદ જાય એટલે 3. ઓક્સિડેશન આંક 3, સવર્ગાંક 6 એવો વિકલ્પ છે એ. આજનો લાસ્ટ પ્રશ્ન. નીચેના પૈકી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ ખાલી જગ્યા છે? K3AlC2O4 thrice, PTEN twice Cl2, AgNO3 twice Cl, K2NiEDTA. આ બધાય લિગેન્ડોમાં જોઈએ તો EDTA ષટદંતીય લિગેન્ડ વધુ પડતો સ્થાયી હોય એનાથી જ સંકીર્ણ સ્થાયી બને એટલે દિલ્હીનો ડી સિવાય કાંઈ આવે નહીં. 20 પ્રશ્નો આજના પૂરા કરીએ. હજી એક રાજાણી સાહેબ 40 પ્રશ્નોનું પેપર લઈ આવવાના છે. જો મજા આવતી હોય તો એક વખત જોશથી બોલી નાખો, જય હિન્દ, વંદે માતરમ.